તો હાય મિત્રો, જય ભોળાનાથ, જય મોમાઈમાં. આજના બ્લોગમાં તમને મુંડા બધાય ભાગ લીધો છે, પણ ભાગમાં ઇનામવાળું છે. ઇનામમાં બધાને ફુગા લાગ્યા છે, અને બધા ફુગાની ઇનામ જે લાગ્યું ને બધું મને બતાવે છે. એકનું તો ઉડી ગયું. અને આ મારી વેદિકા છે, ભૂંગળા ખાય છે, અને હાથમાં ફુગો છે, અને ચોળે છે. અને હું લખતો તો બધા વિડીયો કયા ઉતારવા એ ત્યાં મુંડા રૂમમાં આવી ગયા. તો રૂમમાં બધા દેખેરો કરવા મળે, તો આપણે વૈયા જઈશું બારા, અને બારા જઈને વિડીયો ઉતારીશું. તો બારા ગયા તો મુંડા બધા આવા બસ બારા વૈયા એવા. તો બધા કાંઈ સારા તો છે ને, વિનાયના જાળા છે, નાય બેઠા બેઠા વિનાન કરે છે. ત્યાં એક દાદા આવી ગયા. દાદા અરે ઘડીક મોજ મસ્તી કરી. દાદા કહે છે કે હાલો જાંબુડા ઉતારવા. જાંબુડા ઉતારવા આપણે કંઈ ટાઈમ નહોતો, એટલે દાદાને કીધું બહુ આપી જાંબુડા ઉતારવા આવશું. હા, તો દાદા કે હાલે બધાને થોડા થોડા જાંબુડા આપું. તો જો દાદા બધાને જાંબુડા આપે છે. તો દાદાને જાંબુડાને આપણે વિડીયો ઉતારી લઈશું. દાદાએ બધા મુંડાને થોડા થોડા આપ્યા. જો મુંડા પાછા મને બતાવે છે કે આ જાંબુડા, અને દાદાની થેલીમાં જાંબુડા છે. દાદા જાંબુડા આપીને વહી આવી ગયા. તો આપણે થોડુંક ખડ ખેઈ નાખશું. વરસાદ થયો એટલે મોટું મોટું ખડ થઈ ગયું. તો અમે ખડ ખેંચીએ છીએ, હું, મેહુલ ને વેદિકા. વેદિકા જાંબુડા ખાય છે, ને હું મેહુલ ખડ ખેંચીએ છીએ. તો ખડ ખેતા હતા ને તેમાં દોસ્તનો ફોન આવી ગયો કે હાલો આપણે જવું છે પાલતાણા. તો આપણે ખડ ખેતા કહેતા નીકળી જઈશું પાલતાણા. ખડ મેં કહ્યું પડતું ના હાલ્યા પાલીતાણા. ગાડી આવી ગઈ છે, ને ગાડીમાં બે નીહરી ગયા છે. આ ગામમાં જઈને સીધા જ તે આપણે પાલતાણા જતા રસ્તામાં મસ્ત લીલું વાતાવરણ આવ્યું, શૂટ કરી લીધું. અને ત્યાંથી જઈ છે રાહુલ આવ્યો. તો રાહુલને હાથ કર્યો આપણે, પણ રાહુલ આવ્યો નહીં એટલે આપણે નીહરી ગયા આગળ. અને પાણીના નેરા ને ડેમ ને બધું ભરેલું હતું, તો આપણે થોડોક વિડીયો ઉતારી લીધો. જો તળાવ આખા ભરેલા છે. ડેમ શૂટ કરીને ત્યાં આગળ નીકળી ગયા. તો હવે આપણે પાલતાણા પહોંચી જઈશું. આ છે સરદાર સ્ટેચ્યુ, અને એથી આગળ નીકળી જઈશું. તો આપણે આ પાલતાણામાં પ્રવેશ કરી ગયા. આ છે પાલીતાણાનો ડુંગર, અને આ છે રેલગાડીનો પાટો. અને હવે આવી ગયા આપણે બાપા સીતારામ બાપા સર્કલ પાલીતાણાની વચ્ચે. અને હવે આપણે જઈશું સીધા કપડાં ખરીદી કરવા. આ છે પાલીતાણાનું બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડથી આગળ થોડાક હાલશું ને એટલે આપણે કપડાં લેવાની દુકાને ત્યાં માતાજી આવી ગયા કે પૈસા જાય. માતાજીને કીધું જય સીતારામ. અને હવે આવી ગયા આપણે મસાણીમાં કપડાં લેવા. તો સાહિલભાઈને કપડાં ધ્યાનમાં આવે છે. સાહિલભાઈને તરત કપડાં ધ્યાનમાં આવી ગયા, એટલે વાર ન લાગી. કપડાં લઈ લીધા, 2 જોડી લીધા સાહિલભાઈએ. આ કપડાં લઈને હાલ્યા ઘેરે. કપડાં લઈને નીહરી ગયા, અને ગાડી ગુફામાંથી બારી કાઢી જયદીપભાઈએ. અને હવે નીહરી ગયા આપણે વેદિકા હાટું કપડાં લેવા. તો રસ્તામાં આવી ગયું મહાકાલ બાબાનું મંદિર, જય મહાકાલ બાબા. અને હવે આવી ગયું ફ્રૂટ માર્કેટ. તો આ ફ્રૂટ માર્કેટ છે પાલતાણાના, એ બધા ફ્રૂટ મળી રહે. ને હવે આવી ગયા વેદિકા હાટું કપડાં લઈ લીધા. વેદિકા હાટું 2 જોડી. અને પછી લઈ લીધા થોડાક ખલેલા હતા મોટા એટલે થોડા લીધા. અને પછી જયદીપભાઈ કે આપણે ગ્લાસ નખાવો છે ફોનનો. તો અહીં કંઈ હતો નહીં, તો બીજી દુકાને ગયા. તો આ દુકાને જઈને જયદીપભાઈને ફોનને નવો ગ્લાસ નખાવાનો, એટલે કે જૂના કપડાં કાઢી નવા કપડાં પહેરાવાના. તો જૂના ગ્લાસ કાઢી નાખશું હવે, અને હવે નવો ગ્લાસ લગાડી દઈશું. તો ફોનને પહેલાં નવરાવા ધોવાનું કામ ચાલુ છે. આમાંથી નવરાઈ દે ને પછી નવા કપડાં પહેરાવી દેવાના. હવે આ નવો ગ્લાસ ખોલે છે, અને એ ચોંટાડી દેવાનો. એટલે આપણે જયદીપભાઈનો ફોન નવો. હા, દાદાએ ગ્લાસ ચોંટાડી દીધો. લેવલ લઈને ગ્લાસ નાખવો પડે ને, નકર ક્યાંક હવા રહી જાય એટલે ગ્લાસ ઉકળી જાય. દાદાએ પરફેક્ટ ગ્લાસ નાખી દીધો. આ ફોનનું કામ પૂરું. દાદાએ ભી મારીને ગ્લાસને કરી દીધો રેડી. અને મેં વિડીયો ઉતારી લીધો દાદા ગ્લાસ કઈ રીતે ચોંટાડે છે. આ દુકાને ગ્લાસ, ટફન ગ્લાસ, કવર ને એવું બધું અહીં મળી રહેશે. તો આપણે ત્યાંથી નીકળી ગયા. હવે મેડિકલ સ્ટોર, મેડિકલેથી આવી ગયા. આપણે થોડોક બિયારણ લેવાનું હતું, તો ડોડા લીધા. જયદીપભાઈને પપ્પાનો ફોન આવ્યો હતો કે થોડાક ડોડા લેતા આવજો. તો 5 કિલો આપણે ડોડા લીધા મોતીશ્રીવાળા પાસેથી. અને ત્યાંથી નીકળી જાય સીધા પેટ્રોલ પંપે.
તો પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવીને નીકળી જઈશું, કારણ કે પેટ્રોલ તો નાખવું પડે નકર ગાડી ઊભી રહી જાય. તો આ છે પેટ્રોલ પંપ. ત્યાંથી નીકળી ગયા, સીધા ઘેરે પહોંચી ગયા. તો જયદીપભાઈ મને મેકવા આવે છે મારા ઘેરે. હું પહોંચી ગયો ઘેરે સોનલ જોયો છે કે વેદિકા હાટું હું લાવ્યા. તો આ વેદિકા હાટું 2 જોડી કપડાં લીધા, મને ગમે ને એવા. એક છે લાલ ને એક છે ક્રીમ કલરના. અને બેન તો પાસે ફોન જોવે છે, એને કાંઈ ઉપાધિ છે નહીં. તો આ 2 જોડી વેદિકા હાટું કપડાં. અને મસરા બહુ કવડતા હતા, તો આપણે મેડિકલે લીધી મસરા મારવાની ટ્યુબ અને પાવડર. આ છે ટ્યુબ અને અંદર છે પાવડર. અને ખલેલા તો ભૂલી ગયા, તો આ રહ્યા ખલેલા છે અંદર બહુ મોટા મોટા અને બહુ મસ્ત ગળ્યા. તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. જય મોમાઈમાં, જય મેલડીમાં, જય મહાદેવ.